સુરતમાં નવરાત્રી આયોજકોને વીએચપીની ચેતવણી। નવરાત્રીમાં વિધર્મીઓને લઈ અત્યારથી જ શરૂ થઈ ગયો છે વિરોધ। નવરાત્રી આયોજકો વિધર્મીઓને કામ આપશે તો કરાશે વિરોધ। સુરતમાં નવરાત્રી આયોજકોની વીએચપીની ચેતવણી। નવરાત્રીમાં વિધર્મીઓને લઈ અત્યારથી જ શરૂ થઈ ગયો છે વિરોધ। નવરાત્રી આયોજકો વિધર્મીઓને કામ આપશે તો કરાશે વિરોધ। મોટા નવરાત્રી આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ પ્રતિબંધની માંગ। હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓને લવ જિહાદમાં ફસાવાનું થાય છે ષડયંત્ર। ત્યારે સુરતમાં અનેક મોટા આયોજકોમાં વિધર્મીઓને બેન્ડને કામ આપવામાં આવ્યું છે। શ્રવણ નવરાત્રી સરસાણા ગામમાં યોજાયેલ નવરાત્રી જેવા આયોજકો વિધર્મીઓને જ કામ આપી રહ્યા છે। આયોજકોને અત્યારથી જ ધમકી ભરી આપી ચેતવણી। વિદ્યાર્થીઓના પ્રવેશ કે કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવશે તો આયોજન સ્થળ પર જઈને કરાશે વિરોધ। ત્યારે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પોલીસને સાથે રાખી આયોજન સ્થળ પર પહોંચી રામધૂન સહિતના સમગ્ર કાર્યક્રમનો કરશે વિરોધ। પ્રતાપ રાજપૂત, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અટવા જિલ્લા સંયોજક। દર વર્ષે અમે બધા ગરબા આયોજકોને એમ કહીએ છીએ કે વિધર્મી મુક્ત નવરાત્રી થાય। હિન્દુ સમાજ બી એની અપીલ બહુ કરી છે અને હિન્દુ સાધુ સંતોએ બી બહુ બધાએ કીધું છે કે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરો। ઘણા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કર્યું, પર આ વર્ષે એક બે આયોજક એવા છે જે આ મુદ્દાને ગંભીર રૂપે નથી લેતા। અમે એ લોકોને વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે તમે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરો, જે તમે બેન્ડ રાખ્યા છે એમને તમે બદલી લો। તો કયા આયોજકો દ્વારા અમને એવી વાત મળી છે કે V1 સુવર્ણ નવરાત્રી એને વિધર્મીનું આખું બેન્ડ રાખ્યું છે। એ ગયા વર્ષે બી એને જ રાખ્યું હતું, આ વર્ષે બી એને રાખ્યું છે અને એક ધ ઓજી નવરાત્રી સરસાણા ડોમમાં એને વિધર્મી બેન્ડ રાખ્યું છે। મારું નામ ભદ્રેશ પટેલ છે। ભદ્રેશભાઈ, શું કહેશો? વિધર્મી મુક્ત નવરાત્રીની વાત છે, કઈ રીતે સુરતમાં પરિષદ કામ કરશે? હિન્દુ વિશ્વ પરિષદ બજરંગ દળ વિધર્મીઓ મુક્ત નવરાત્રિ કરવા માટે દરેક આયોજકોને અપીલ કરે છે અને જો એ અપીલનો એ લોકો ગેરકાયદેસર રીતે ફાયદો ઉઠાવશે તો એ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આ વર્ષે ચલાવી લેવામાં આવશે નહીં। આ વર્ષે એમની પાસે પૂરતો સમય છે, જેથી વિધર્મીઓને એ લોકો બદલી પણ શકે છે અને હિન્દુ સનાતનીઓ પાસે પણ એ કામ કરાવી શકે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।